વડોદરામાં કલાલી બ્રિજ પર દુર્ઘટના, ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું કરુણ મોત નીપજ્યું છે। વડોદરા શહેરમાં આજે સવારે એક દુઃખદ ઘટનામાં 60 વર્ષના સિનિયર સિટીઝનનું મોત થયું છે। આંદલજામાં રહેતા રફીકભાઈ મુનીરભાઈ પઠાણ આજે સવારે તેમની મોપેડ લઈ જીઆઈડીસી તરફ જઈ રહ્યા હતા ત્યારે કલાકી બ્રિજ પર એક બેકાબૂ ડમ્પર ચાલકે તેમને અડફેટે લેતા રોડ પર ફંગોળાઈ ગયા। ડમ્પરના પૈડા નીચે આવી જતા રફીકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત થયું છે। ઘટનાને અંજામ આપ્યા બાદ ડમ્પરનો ડ્રાઈવર ઘટના સ્થળે ડમ્પર છોડી ભાગી ગયો છે। આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। રફીકભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો છે। જોકે ત્યાંથી પસાર થતા એક વકીલે તૂટેલા મોબાઈલમાંથી તેમનો પુત્ર નંબર મેળવી સંપર્ક કર્યો અને ઘટના અંગે જાણકારી કરી। ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ ડમ્પર ચાલકની શોધખોળ ચાલી રહી છે। અહેવાલ મહાન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા। અક્ષર ચોકથી કલાલી બાજુ જતો રસ્તો છે। એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા, એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે। આ વ્યક્તિ કોણ છે એની કોઈ ઓળખાણ થઈ? હજી ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ આખો તૂટી ગયેલો હતો, એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા, એટલે એ અત્યારે આવતા હશે, એટલે એમને બોલાવીને એમને ડમ્પર કયું છે? ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ। તો પહેલાં તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી, બરાબર છે? તો વીએમસીને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને એને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે। તમને શું લાગે છે કે જે દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આના માટે જવાબદાર કોને માનવા? સાહેબ, જવાબદાર માટે તો હવે કોઈના પર માથલા ધોઈશું, કેમ કે બધાએ બાય ચાણી જ કરવાના છે। પોલીસ તો એવું કહે છે કે 1 થી 4 નો એન્ટ્રી હોય છે, બરોબર? પણ વીએમસીની ગાડી છે સાહેબ, શું કહેશો? કેમ? એટલે સરકારને નિયમોની છૂટ હવે એ તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે, બાકી સરકાર સાંભળજો તો જોવાનું તો એક્સિડન્ટો ના થાય। થોડાક સમય પહેલાં 184 તમે જોયેલું અનધર રાઉન્ડ, બરાબર છે? ત્યાર પછી પણ ઘણા એક્સિડન્ટ થયા। થોડાક દિવસો પહેલાં એ વરસાદ બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી, એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું છે। આપની શું માંગ છે? અમારી માંગ તો કશું નથી, એમના પિતાના જેમના સન છે એમને જે તે યોગ્ય ન્યાય મળી રહે એ આપણું છે। આપનું નામ? એડવોકેટ પ્રવીણ પરમાર।